તો જામનગરમાં મંત્રમુગ્ધ કરી દેનારો એરોબેટિક ટીમનો એર શો યોજાયો। 9 હોક વિમાનો એડીએને હાર્ટ સૂર્યકિરણની આકૃતિ બનાવી હતી, જે નજારો જોવા જામનગરના હજારો લોકો ઉમટી પડ્યા હતા। જામનગરવાસીઓ આ ભવ્ય શોનો આનંદ માણ્યો। સૂર્યકિરણ અને એરોબેટિક ટીમના 9 સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક MK-132 જેટ વિમાનોએ આકાશમાં અદ્ભુત કરતબો કર્યા। પાયલટે લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા સાહસિક દાવપેચ કર્યા। વિમાનોએ આકાશમાં ડીએનએના માળખા જેવી હોલિક્સની રચના, હૃદયની આકૃતિ, સૂર્યકિરણો, તેજસ તેમજ અંગ્રેજી આલ્ફાબેટ Y અને Aની આકૃતિઓ બનાવી દરેક કરતબ પર લોકોએ તાળીઓના ગડગડાટ અને ચિચિયારીથી વાતાવરણને ગજવી મૂક્યું। કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટરના BK પંડ્યા, તેમના પત્ની દર્શના પંડ્યા સહિત જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે તેમના સર્વદા સર્વોત્તમના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું અને જામનગરવાસીઓને એક યાદગાર અનુભવ આપ્યો હતો। हमने 2025 का सीजन शुरू किया है गुजरात में। अभी बड़ौदा खत्म करके आ रहे हैं और उसके बाद हमारा सेकंड डिस्प्ले इस साल का जामनगर के ऊपर है। हमारे लिए बहुत ही अच्छा लगा। प्रैक्टिस आज खत्म हुआ, कल भी आइएगा और मेन शो देख लीजिएगा। सबसे अद्भुत चीज आपको देखने को मिलेगा वो रहेगा तिरंगा डिस्प्ले, और बाकी चीजें जैसे आपने देखा कल भी ऐसे ही होगा। बहुत ही एक्साइटिंग मनोवर्स होगा। हमारा मनोवर्स 2 फेस में डिवाइड होता है। એર શો જોવા આવેલા એ બહુ ખૂબ જ સરસ હતો અને જામનગરની જનતા ખૂબ જ રાજી થઈ અને ખૂબ તાળીઓ પાડી, લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા। થેન્ક યુ વેરી મચ ઇન્ડિયન એરફોર્સ ટીમ, સ્કેટ ટીમ।